તો આ જગતના પિતાના ખોળો નહીં, જે દિવસે જગતપતિ ભગવાન પરમ પિતા પરમાત્માનો ખોળો તને મળશે ને, એ દિવસે આ જગતનો બાપ તને સામેથી પોતાના ખોળામાં બેસાડશે. એકવાર જગદીશ રાજી થઈ જાય ને તો જગત તો આપોઆપ રાજી થઈ જાય છે બેટા. માટે તું તારા પિતાના ખોળામાં બેસવાની જીદ છોડી દે અને પરમ પિતા પરમાત્માને ખોળામાં બેસવાની જીદ કરે તો તારા દુનિયાના તમામ ભોગ ઐશ્વર્ય તને બધું પ્રાપ્ત થઈ જશે. તો કહે છે કે માં, એ પરમ પિતા કોણ છે? તો કહે છે કે પરમ પિતા પરમાત્મા ભગવાન નારાયણ છે, શ્રી હરિ છે. તો માં, મારે એ શ્રી હરિના, એ નારાયણના દર્શન કરવા હોય તો શું કરવું પડે? તો કહેવું પડે કે કહે છે કે માં કહે છે કે બેટા, નારાયણના દર્શન કરવા હોય ને તો તપ કરવું પડે, ભજન કરવું પડે, સાધના કરવી પડે, તો ભગવાન મળે. માં, ભગવાન ક્યાં રહેશે? માં હસવા લાગી, બેટા ભગવાન ક્યાં રહેશે એવું નહીં, ભગવાન ક્યાં નથી રહેતા, ભગવાન તો દરેક જગ્યા ઉપર રહેશે. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ મારા વિશ્વપતિનો વાસ. એવી કોઈ જગ્યા નથી કે જે જગ્યા ઉપર ભગવાન ન હોય. પણ એના માટે તપ કરવું પડે, જપ કરવો પડે. માં, હું કરવા તૈયાર છું. અને 5 વર્ષનો દીકરો કહે છે કે માં, હું જંગલમાં તપ કરવા જાઉં છું, મને આશીર્વાદ આપ. મેં કીધું કે નહીં બેટા, હજી તું નાનો છે, મોટો થાય પછી જજે. માં રાતે દીકરાને લઈને સૂઈ જાય છે, પણ ધ્રુવજી મારા સૂતા નથી. 2:30 વાગ્યાનો 3 વાગ્યાનો સમય થયો ને એટલે ઘર છોડીને માને પગે લાગીને નીકળી ગયા કે માં, તું જાગીશ તો તું મને નહીં જવા દે, માટે તારા દર્શન કરીને જઉં છું, તું જ મારી ગુરુ છે માં, મને આશીર્વાદ આપજે. એમ કરીને ધ્રુવજી મહારાજ 5 વર્ષે નીકળ્યા હતા. જંગલમાં પહોંચ્યા છે, જંગલમાં દોડ્યા છે, એવા જંગલમાં પહોંચ્યા છે કે જ્યાં દિવસે પણ પોતાનો હાથ ન દેખાય. ઘોર જંગલમાં જતા જાય છે. હવે સાંભળજો, હું તમને જે કહેવા માંગુ છું કે ધ્રુવજી મહારાજ નીકળ્યા, આપણને લાગે કે ધ્રુવજી મહારાજ જાય છે, એની ચિંતા કોણ કરશે? પણ એની ચિંતા, જેની ચિંતા જે ભક્ત જાતે નથી કરતો ને, તો એની ચિંતા પછી ભગવાન કરે છે. ભગવાન નારાયણને થયું કે આ મારો દીકરો 5 વર્ષનો મને શોધવા માટે નીકળ્યો છે, આ મારા સુધી કેવી રીતે પહોંચશે? એટલે માટે નારદજીને પ્રેરણા કરી, નારદજીને કીધું કે જલ્દી તમે જાઓ, પેલો ધ્રુવ જંગલમાં ગયો છે, મારા સુધી પહોંચવાનો રસ્તો બતાવો અથવા એને પાછો ઘેર મોકલો. તો ધ્રુવજીની પાસે નારદજી મહારાજ આવે છે. સાંભળજો, નારદજી શું કામ આવ્યા? ધ્રુવજીને તેમ લાગે છે કે સંતના દર્શન થયા, પણ સંતને મોકલ્યા કોને? તો ભગવાને. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એના જીવનમાં સંત મોકલે છે, સદગુરુ મોકલે છે. આ વિચારને પોતાના મસ્તકમાં સ્થિર કરજો. નારદજી કહે છે કે બેટા શું કામ આવ્યો છે? મહારાજ, મારે ભગવાનના દર્શન કરવા છે, નારાયણના દર્શન કરવા છે, એટલા માટે આવ્યો છું. અરે બેટા, તારે તો રમવાની ઉંમર છે, ભણવાની ઉંમર છે, તો આ ઉંમરે આ બધું કરવા ક્યાં નીકળ્યો છે? તારે શું જોઈએ છે? તારે પિતાના ખોળામાં બેસવું હતું ને? ચાલ હું બેસાડું, હું કહીશ એટલે તને બેસાડશે. અને તને સરસ મજાના રમકડા આપું, સરસ મજાની મીઠાઈ ખવડાવું, સરસ મજાના મિષ્ટાન ખવડાવું. ચાલ તને હું ઘેર મૂકી જાઉં. કીધું કે નહીં મહારાજ, હવે મારે ઘેર જવું નથી ને હવે મારે પિતાના ખોળામાં બેસવું એ નથી. હવે મારે ફક્ત નારાયણના ખોળામાં બેસવું છે ને એ સિવાય મારે કંઈ જોતું નથી, મારે ખાવું પણ નથી ને પીવું પણ નથી. જ્યાં સુધી મારો ભગવાન નહીં મળે, નારાયણના દર્શન નહીં થાય, ત્યાં સુધી હું પાછો નહીં જાઉં. અરે બેટા, ખોટી જીદ શું કામ કરે છે? નારાયણ એમ રસ્તામાં નથી પડ્યા. મને ખબર છે, મારી માએ કીધું કે તપ કરવું પડે, એટલા માટે તો હું આવ્યો છું, નહીં તો ઘેર ના બેસત. તપ કરવા માટે આવ્યો છું, માટે હું તપ કરીશ. કે તપ એટલે શું કરીશ? તો કે ભૂખ્યો રહીશ, તરસ્યો રહીશ, બેઠો રહીશ, રાહ જોઈશ. તેને નારદજીએ કીધું કે બેટા, એમ ખાલી બેઠા રહેવાથી, ભૂખ્યા રહેવાથી ભગવાન ન મળે, એના માટે સાધના કરવી પડે, અને સાધના પણ સત્ય સાધના કરવી પડે. તો કે સત્ય સાધના શું કહેવાય? ભગવાનની ભક્તિ શું કહેવાય? એ મને ખબર નથી. તો નારદજી કહે છે કે એના માટે તારે કોઈ ગુરુ કરવા પડે ને, ગુરુ પાસેથી મંત્ર લેવો પડે ને પછી જીવનમાં આગળ વધાય. તો તું જા પાછો ને કોઈ સાચા સદગુરુને શોધ ને પછી ભક્તિની શરૂઆત કર. ધ્રુવજી મહારાજ કહે છે કે હવે પાછો જવું ને કોઈ ગુરુને શોધવું એના કરતા તમે જ મળી ગયા છો, તમે જ મારા ગુરુ બની જાઓ ને. મારે કોઈ ગુરુને જોવાની શોધવાની જરૂર નથી, તમે જ મારા ગુરુ બની જાઓ. નારદજી તો રાજી રાજી થઈ ગયા કે આજ સુધી મેં ઘણા સંસારીઓને દીક્ષા આપી આપીને એમ કહેવાય કે સંન્યાસી બનાવ્યા છે, પણ આ નાનો દીકરો આવો ભક્ત મને પહેલી વાર મળ્યો છે. કીધું કે તારે ખરેખર ભગવાનના દર્શન કરવા છે? તો કહે છે કે હા. તો જા બેટા, જેને સાચા હૃદયથી લગ્ન લાગી હોય ને એને ભગવાન બહુ વાર નથી લગાડતા, તને ભગવાન મળશે. હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો જપ કરજે, ભગવાન જલ્દીથી તારી પાસે આવશે. ભગવાન સુંદર મજાનો 12 અક્ષરનો મંત્ર
ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપે છે. બેટા આ મંત્ર જપજે, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તું મંત્ર બોલીશ તો તારે જવું નહીં પડે, ઉપરથી ભગવાન તારી પાસે આવશે. સાંભળો છો ને બધા? જ્યાં સુધી ગુરુ મહારાજ જીવનમાં ન હોય ને ગુરુનો મંત્ર ન હોય ત્યાં સુધી ભાગમ ભાગ હોય. પણ જે દિવસે જીવનમાં કોઈ ગુરુ આવી જાય, સદગુરુ આવી જાય, આપણે ક્યાંય ભાગવાની જરૂર નથી. એ ભગવાન આપણી પાસે આવે. જેમ દોરી ખેંચો ને પતંગ નજીક આવે ને, એમ મંત્ર બોલો એટલે ભગવાન ધીરે ધીરે મારીને તમારી નજીક આવે છે. મંત્રની એ શક્તિ છે, જેટલા મંત્ર વધે એટલા ભગવાન નજીક આવે છે. માટે ધ્રુવજી મહારાજ એ મંત્રમાં લીન બન્યા છે. 2 મિનિટ માટે આવો આપણે બધા પણ પ્રેમથી અને ભાવથી ધ્રુવજી મહારાજની સાથે જોડાઈએ અને ભગવાનના નામનું સુંદર મજાનું કીર્તન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય હો વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય બધા બોલો. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય હો વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય હો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો જરા તાલી ભગવતે પાડજો. વાસુદેવાય. હરિ બોલ. આજે આપણી આ સુંદર મજાની કથામાં ઘણા મહેમાનો પધાર્યા છે. એમાં અમારા વાવોલથી ખાસ અમારી આગળની એક ભાગવત કથાના સુંદર મજાના યજમાન અમારા જિગ્નેશભાઈ વ્યાસ પર પધાર્યા છે. એકવાર જોરદાર તાલી પાડીને આપણે સ્વાગત કરીએ અને એમને કહીએ કે અહીંયા ઉપર આવીને બિરાજમાન થાય. જય હો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય હો વાસુદેવાય. વાસુદેવાય. ઓમ વાસુદેવાય. વાસુદેવાય હો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 1 મહિનો વીતે છે, 2 મહિના વીતે છે, 3 મહિના વીતે છે, 4 મહિના વીતે છે, 5 મહિના વીતે છે અને જ્યાં 6ઠ્ઠો મહિનો પૂરો થવાની તૈયારીમાં કહેવાય કે ધ્રુવજી મહારાજની એવી ભક્તિ કે 6 મહિનામાં ભગવાનના વૈકુંઠની અંદર એમ કહેવાય કે નગારા વાગવા લાગ્યા છે. નામ જપની શક્તિ ભગવાનના કાન સુધી પહોંચી છે અને ભગવાનને થયું કે આ ભક્તને મળવા માટે મારે જવું પડશે. ભગવાન વાર લગાવતા હતા પણ ભક્ત ધ્રુવની તપનું તેજ એટલું બધું વધ્યું કે સ્વર્ગની અંદર એ તેજ દેવોને અનુભવ થવા લાગ્યો. બધા દેવતાઓ કહેવા લાગ્યા કે અમે બધા બળીએ છીએ, પ્રભુ તમે જાઓ અને ધ્રુવજી મહારાજને દર્શન આપો, ધ્રુવજી મહારાજને દર્શન આપો. જ્યારે બધાએ વિનંતી કરી, ભગવાન કહે કે ધ્રુવજીને દર્શન આપવા માટે નહીં પણ મારે ધ્રુવના દર્શન કરવા જવું છે. સાંભળો છો ને બધા? દર્શન આપવા નહીં, મારે ધ્રુવના દર્શન કરવા જવું છે. કે 5 વર્ષનો બાળક આવી ભક્તિ કરે, કોઈ બીક નહીં, કોઈ ડર નહીં. અને કહેવાય કે દર્શન કરવા માટે ભગવાન આવે છે. ગરુડ ઉપર બિરાજમાન થઈને આવ્યા છે પણ ધ્રુવજી મહારાજ ધ્યાન કરે છે અને ધ્યાનમાં અંદર ભગવાન દેખાય છે. ભગવાન કહે કે હું આવ્યો પણ આંખો તો ખોલતો નથી, કારણ કે જેને અંદર દર્શન થઈ જાય ને પછી એને બહાર જોવાનું ગમતું નથી. જે દિવસે મને ને તમને આપણા ભીતરમાં બેઠેલા ભગવાનના દર્શન થઈ જાય ને
પછી બહાર જોવાની જરૂર પડતી નથી. પછી બધો સુખનો ખજાનો, આનંદનો ખજાનો બધો ભીતરમાં છે. માટે આંખો નથી ખોલતા. ભગવાને થયું કે હું સામે ઊભો છું, આંખો નથી ખોલતો. એટલે ધ્રુવજી મહારાજના ધ્યાનમાં જે ભગવાન હતા, ભગવાને ચપટી વગાડી તો ધ્યાનમાંથી ભગવાન જતા રહ્યા. ધ્રુવજી કહેવા લાગ્યા, ક્યાં ગયા મારા ભગવાન, ક્યાં ગયા મારા ભગવાને? જ્યાં આંખો ખોલીને તો સામે ભગવાનને ઉભેલા જોયા. અને ભગવાનને જોઈને એમ કહેવાય કે ગદગદ થઈ જાય છે. સુંદર મજાની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, ભગવાનના ચરણમાં પડે છે. ભગવાન ધ્રુવજીને એમ કહેવાય કે ખૂબ આશીર્વાદ આપે છે. ધ્રુવજી મહારાજના હૃદયની અંદર જેટલા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોનો એમ કહેવાય કે જવાબ આપે છે. ધ્રુવજી મહારાજને કહે છે કે હું તને લેવા માટે આવ્યો છું, હાલો મારી સાથે. ધ્રુવજીને અવિચળ પદ આપે છે. આપણે બધાને ખબર છે કે આજે પણ ધ્રુવલોકની અંદર ધ્રુવજી મહારાજ બિરાજમાન છે. હજારો વર્ષોનું એમ કહેવાય કે રાજ એમને આપ્યું છે. ભગવાન નારાયણ પોતાના વિમાનમાં બેસાડીને ધ્રુવજી મહારાજને લઈને જતા હતા ને, સાંભળજો. ત્યારે ધ્રુવજી મહારાજે કીધું કે પ્રભુ તમે મને લઈને જાઓ છો, પણ ઉભા રહો, ઉભા રહો. મારી માં ક્યાં છે, મારા પિતાજી ક્યાં છે? એ તો ત્યાં રહી ગયા. તમે મને તમારા વૈકુંઠમાં લઈ જાઓ છો, પણ મારી માં ક્યાં છે? ત્યારે ભગવાને કીધું કે બેટા આગળ જો, આગળ એક બીજું વિમાન જાય છે. અને જે બીજું વિમાન જતું હતું ને એમાં ધ્રુવજીના માતાજી પણ બેઠા હતા અને પિતાજી પણ બેઠા હતા. ભગવાન કહે છે કે જે મારી ભક્તિ કરે એનો તો ઉદ્ધાર હું પછી કરું છું, પણ એના મા બાપનો ઉદ્ધાર હું એના કરતાં પણ પહેલાં કરું છું. મારા ભક્તનો ઉદ્ધાર કરું ને એના પહેલાં એની પેઢીઓનો ઉદ્ધાર હું કરું છું. માટે જીવનમાં ભક્તિ કરો તો એમ કહેવાય કે એનું તેજ રાખજો, એનો આનંદ રાખજો કે હું ભક્તિ કરું છું. એની અંદર ખાલી મારો ફાયદો નથી, મારી ભક્તિથી, મારા અનંત પુણ્યથી એમ કહેવાય કે મારી પેઢીઓને પણ એના આશીર્વાદ મળશે. અને એક વાર નહીં 1000 વાર કથાઓમાં કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાનની કથા તરફ પગલાં ભરે છે, જે ભક્ત ભગવાનની કથામાં બેઠો બેઠો કથા સાંભળે છે, કથાના ભગવાનના કીર્તનમાં જ્યારે મગ્ન બનીને એ પણ એમ કહેવાય કે ગાય છે, નાચે છે, કૂદે છે ને, તો એને જેટલો આનંદ થાય છે એના કરતાં વધારે જે એના સ્વર્ગમાં એના પૂર્વજો હોય, ભટકતા એમ કહેવાય કે કોઈ પૂર્વજો હોય, એને આનંદ થાય છે. કારણ કે એ લોકોને સુખની પ્રાપ્તિ થાય છે કે જ્યારે એનો દીકરો કે દીકરી ભગવાનનું ભજન કરે છે. માટે એવા ભજનનું મહત્વ છે. અને ભક્તિ કરો અને સાચા સદગુરુ મળી જાય ને તો 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. અને ગુરુ વગર આખી જિંદગી જતી રહે તો એ ભગવાન ન મળે. માટે જીવનમાં ગુરુ હોવા જોઈએ. પણ ઘણા લોકો કહે છે કે ગુરુ કરીએ તો કેવા ગુરુ જોઈએ? તો બહુ તમને દેશી ભાષામાં એક સરસ મજાની વાત કરું કે ગુરુ કરો તો જ્ઞાની, ગુરુ કરીએ તો જ્ઞાની, ગુરુ કરજો તો જ્ઞાની, સત અસતને જોઈ. ગુરુ કરીએ તો જ્ઞાની, સત અસતને જોઈ. બળદ લઈએ તો ખેડીને લઈએ ને ડોબો લઈએ તો બોલતાય નથી. બોલો, બિલકુલ સીધી સાદી વાત, બધાને ખબર પડે એવી વાત કે બહુ વિચારીને ગુરુ કરવાના. પણ એકવાર ગુરુ બનાવ્યા પછી કોઈ દિવસ વિચાર નહીં કરવાનો. અને એવા ગુરુ મને ને તમને મળી જાય તો બાળપણમાં પણ ભગવાનના દર્શન થઈ જાય. એટલા માટે કીધું છે બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય રે, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો, બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા, તાળી પાડો તો મારા, તાળી પાડો તો મારા રામની રે બેજી, તાળી ન હોય જો, તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. જય હો. અમારા બે ભાઈઓ જે અહીંયા નાચે છે એમને વિનંતી કે જરા અહીંયા ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, ઉપર આવો. અને તમારા જેવા બીજા 2 જણને લેતા આવજો. અને બેઠેલા બધા તાળી પાડવાની છે. હલો,
યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો તો મારા તાળી પાડો તો મારા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા શામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે વાત ન હોય જો હરી બોલ બોલો દ્વારિકાધીશ કી જય હો એ હાલો ગોપાલ મંડળ હાલો હાલો જિગ્નેશભાઈ હાલો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો શ્યામ મળ્યા રે એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડતો તાળી પાડતો તાળી પાડતો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડતો મારા રામની રે તાળી ન હોય જો એ હાલો ભલે ભલે ઓહો આવો રે હો કના મારા મારે મંદિરે આવો રે હો કાના મારા મારે મંદિરે આવો રે હો કના મારા મારે મંદિરે આવો રે હો કાના મારા દેજો દર્શન નો લાવો રે હો કના મારા દેજો દર્શન નો લાવો રે હો કાના વાલા દેજો દર્શન નો લાવો રે હો કના મારા દેજો દર્શન નો લાવો રે હો કાના વાલા મારે મંદિરે આવો રે હાલો. કના મારા
હરે મંદિરે આવો રે હો કાના મારા અરે યાદ તો તમારી બહુ આવે રે હો કાના મારા યાદ તો તમારી બહુ આવે રે હો કાના વાલા યાદ તો તમારી બહુ આવે રે હો કાના મારા યાદ તો બધા બોલો તમારી બહુ આવે રે હો કાના વાલા હાથ હવે ચાલો મારો રે હો કાના મારા હાથ હવે ચાલો મારો રે હો કાના વાલા મારે મંદિર આવો રે હો કાના મારા હરે મંદિરે આવો રે હો કાના મારા ये भले भले જગતના મોટા તમે રાજા રે હો કાના મારા 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 દિલમાં દયા તો લાવો રે હો કાના મારા દિલમાં દયા તો લાવો રે હો કાના મારા દેજો દર્શન નો 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 લાવો રે હો કાના મારા મારે મંદિર આવો રે હો કાના મારા મારે મંદિરે આવો રે હો કાના મારા અરે પ્રાણોથી લાગો તમે પ્યારા રે હો કાના મારા પ્રાણોથી લાગો તમે વાલા હો કાના મારા પ્રાણોથી લાગો તમે પ્યારા રે હો કાના મારા પ્રાણોથી લાગો તમે વાલા હો કાના મારા અમને ના ભૂલી જાવો રે હો કાના મારા અમને ના ભૂલી જાઓ રે હો કાના મારા અમને ના ભૂલી જાવો રે હો કાના મારા અમને ના ભૂલી જાઓ રે હો કાના અરે મારા ભક્તો કરે કાલા વાલા રે હો કાના 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 મારા નજરોથી દૂર ન જાવો હો કાના મારા નજરોથી દૂર ન જાઓ કાના મારા અરે મંદિરે આવો રે હો કાના મારા મારે મંદિરે આવો રે હો કાના મારા મારે મંદિરે આવો રે હો કાના મારા મારે મંદિરે આવો રે હો કાના વાલા દેજો દર્શન નો લાવો રે હો કાના મારા 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 મારે હા મારે મંદિરે આવો રે હો કાના મારા 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદ લાલા જય મુરલી મનોહર નંદ લાલા જય જય મુરલી મનોહર નંદ લાલા જય મુરલી મનોહર નંદ લાલા કૃષ્ણ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય આજ કે આનંદ કી જય હો
જે વ્યક્તિનો જન્મ થાય છે એનું મૃત્યુ તો અવશ્ય થવાનું જ છે. અને આ દુનિયામાં સૌથી વધારે માણસને બીક લાગે તો મરણની બીક લાગે છે. મરણની બીક લાગે એના કરતાં કર્મ ખોટા કર્યા છે એટલા માટે વધારે બીક લાગતી હોય છે. પણ જેને ભજન કર્યું હોય ને એને બીક નથી લાગતી. કબીરદાસજી મહારાજ કહે છે કે હું તો રાહ જોઉં છું કે મારું મૃત્યુ ક્યારે થશે. કબ મરહું કબ મેટહું ભેટહું, હું ક્યારે મરીશ અને ક્યારે મને ભગવાનના દર્શન થશે. મરને સે જરા સારા જગ ડરે મેરે મન આનંદ, કબ મરહું કબ ભેટહું પૂર્ણ પરમાનંદ. હું તો રાહ જોઉં છું કે ક્યારે મૃત્યુ થશે અને મારો ભગવાન મને લેવા આવશે. પણ આવું કોણ કહી શકે? કે જેને ભગવાનની ભક્તિ કરી છે, પોતાના જીવનમાં એક એક ડગલું જેને સાવધાનીથી ભર્યું છે એ આવું કહી શકે. નહીં તો 100 વર્ષની ઉંમરે માણસને મરવાનું મન ન થાય, ઈચ્છા ન થાય. કારણ કે ઘણા બધા એમ કહેવાય કે ઈચ્છાઓ લઈ માણસ બેઠો હોય છે. પણ સંતો કહે છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે મરણને કોઈ ટાળી ન શકે પણ મરણ સુધારી શકાય છે. અને મરણને સુધારવાનો સીધો સાધો એક રસ્તો છે કે ભગવાનનું સ્મરણ કરો. જે ભગવાનનું સ્મરણ કરે એને મરણની બીક નથી લાગતી. જે ભગવાનનું સ્મરણ કરે એનું મરણ ભગવાન સુધારે છે. કારણ કે ભગવાનનો બહુ સરસ મજાનો નિયમ છે કે જે મારા નામમાં હું એના કામમાં. સાંભળો છો બધા? ભગવાનનો નિયમ છે કે જે મારા નામમાં હું એના કામમાં, અને જે એના કામમાં તો હું મારા ધામમાં. જય હો. જેને મારા નામની લગ્ન લાગી હોય તો એના બધા કામ હું કરું છું. પણ જે એના કામમાં પડ્યો છે તો પછી હું મારા ધામમાં, હું એના માટે એની સામે જોતોય નથી. માટે મારે ને તમારે ભગવાનના નામમાં રહેવાનું છે. જે કરે સ્મરણ તેના મરણની ચિંતા એને નથી કરવી પડતી. સરસ મજાની ગુરુ દીક્ષા આપે છે. વિરાટ પુરુષનું સુંદર મજાનું ધ્યાન કરાવે છે. સુખદેવજી મહારાજની કથા સાંભળવા માટે મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે. વેદવ્યાસ ભગવાન બેઠા છે, પારાશરજી બેઠા છે, પરશુરામજી મહારાજ અને કઈ કેટલા સાધુ સંતો એ કથા સાંભળવા માટે આવ્યા છે. સૌથી પહેલા સૃષ્ટિના ઉત્પત્તિની કથા કીધી છે. પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને પ્રભુએ જે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું એની કથા કીધી છે. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનનું કાર્ય સોંપે છે. બ્રહ્માજી કહે છે કે મને કંઈ ખબર પડતી નથી, મને કંઈ સૂઝતું નથી. ત્યારે ભગવાન એક સુંદર મજાનું જ્ઞાન ચતુર્શ્લોકી ભાગવત સ્વરૂપે બ્રહ્માજીને આપે છે. કહેવાય કે ત્યારબાદ બ્રહ્માજી સુંદર મજાના સૃષ્ટિનું સર્જન કરે છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિતજી મહારાજ ઘણા બધા પ્રશ્ન પૂછે છે અને કહે છે કે ભગવાનની માયા શું છે? ત્યારે સુખદેવજી મહારાજ બહુ સરસ મજાનો જવાબ આપે છે કે આ માયા છે એ છાયા જેવી છે. જેમ તમે સૂર્યની સામે જોઈને ઊભા રહો ને તો તમને છાયા ન દેખાય, પણ તમે સૂર્યથી પાછળ, સૂર્ય આમ હોય ને તમે ઉલટા ફરીને બીજી બાજુ જુઓ તો તમને તમારી છાયા દેખાય. સૂર્ય સામે જોઈને ઊભા રહો તો છાયા ન દેખાય, પણ પાછળ ફરીને ઊભા રહો તો તમને તમારી છાયા દેખાય. તો કહેવાય કે આ છાયા ભગવાનની માયા એ છાયા જેવી છે. જો તમે ભગવાનથી દૂર થાઓ તો માયા તમને પકડે છે, પણ તમારો મુખ જો ભગવાન સામે હોય તો ભગવાનની માયા તમને કંઈ કરી શકતી નથી. જેમ એક જાદુગર જાદુ કરતો હોય ને તો જાદુ કોને લાગે? તો કહે કે જે લોકો સામે બેઠા હોય એને જાદુ જેવું લાગે. આમ બે માણસના કટકા કરી દે તો સામેવાળાના મોઢામાંથી જીભ નીકળી જાય કે ઓહો, આંખો ફાટી જાય કે પેલા એક માણસના બે કટકા કરી દીધા. પણ આવું કોને લાગે? જે સામે ઊભા હોય ને જે બાજુમાં ઊભો હોય એ ના ખાય, એ તો જોતો જ શાંતિથી. કારણ કે એને બધી ખબર છે કે આ કટકા બે નથી, ત્યાં આ બે જણા અલગ અલગ છે. કોઈ પણ જાદુની અસર કોને થાય? જે દૂર હોય, બીજા હોય એને થાય. એને આજુબાજુમાં જે જમુરિયા હોય ને એને કશું ના થાય. એને ખબર હોય કે આ બધું કેમ તો રોજ કરતા હોય. એમ સંતો કહે છે કે ભગવાનની માયાની અસર કોને થાય? કે જે ભગવાનથી દૂર છે, જે ભગવાનના થઈ જાય એને તો ખબર છે કે કંઈ વાંધો નહીં, આ જે પણ સુખ દુઃખ આવે છે, કે જે પણ ઘટના બને છે, આ કરવાવાળો મારો ભગવાન છે. સુખ આપે તો એ આપે છે, દુઃખ આપે તો એ આપે છે ને મારી પાછળ જ ઊભો છે, મારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનનો ભક્ત તો હંમેશા કહેતો હોય છે કે તેરે ફૂલો સે ભી પ્યાર, तेरे कांटों से भी प्यार, तू जो भी दे दे वो सब कुछ मुझे है स्वीकार. भगवान तो फूल आपे तो राजी ने તું એમ કહેવાય કે કાંટા આપે તો પણ હું રાજી.
માટે એવો ભગવાનનો ભક્ત કોઈ દિવસ માયામાં ફસાતો નથી. જેમ એક માછીમાર જાળ પાણીમાં નાખે ને તો કઈ માછલી એમાં ફસાય છે? તો કહે છે કે જે માછલી દૂર હોય એ જાળમાં ફસાય છે, કારણ કે આમ જ્યારે જાળ નાખે ત્યારે દૂર નાખે છે. પણ ઘણી સમજુ માછલીઓ હોય ને, એ જેવી જાળ નાખે એટલે દોડી દોડીને જે માછીમાર હોય એના ચરણની આજુબાજુ ફરવા લાગે છે. જે માછીમારના ચરણની આજુબાજુમાં ફરવા લાગે છે એ જાળમાં ફસાતી નથી. એમ ભગવાન કહે છે કે આ મારી માયાની જાળમાં કોણ ફસાશે? તો કહે છે કે જે મારાથી દૂર જશે એમાં ફસાશે, પણ જે મારા ચરણમાં આવી જશે, જે મારા શરણમાં આવી જશે, એને મારી માયા હેરાન પરેશાન નહીં કરી શકે. માટે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તમે ભગવાનનું ધ્યાન કરો, ભગવાનના નામનું સ્મરણ કરો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ખૂબ બ્રહ્માજી મહારાજ ભગવાને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે. એ જ જ્ઞાન બ્રહ્માજીએ નારદજી મહારાજને આપ્યું છે. અને નારદજીએ એ સુંદર મજાનું જ્ઞાન વેદવ્યાસ ભગવાનને આપ્યું છે. વેદવ્યાસ ભગવાને એ સુંદર મજાનું જ્ઞાન સુખદેવજી મહારાજને આપ્યું છે. સુખદેવજી મહારાજ એ જ જ્ઞાન પરીક્ષિત મહારાજને આપવા માટે બિરાજમાન થયા છે. અને એક બીજી સભામાં આ સુંદર મજાના જ્ઞાનની ચર્ચા સુતજી મહારાજ સોનક આદિ ઋષિમુનિની સામે કરવા માટે બેઠા છે. સુતજી મહારાજ ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે ભગવાન, મારે ભગવાનના સ્વરૂપને જાણવું છે, ભગવાનના જે 24 અવતાર થયા એની પણ કથા અમારે સાંભળવી છે, ભગવાનના કૃષ્ણના અવતારની કથા અમારે સાંભળવી છે, ભગવાને શું કામ જન્મ ધારણ કર્યો, ભગવાને જન્મ ધારણ કરીને પછી કઈ કઈ લીલા કરી એ કથા પણ અમારે સાંભળવી છે. આવા અનેક પ્રશ્ન જ્યારે પૂછ્યા ત્યારે સુતજી મહારાજ કહે છે કે આ તમે જેવા પ્રશ્ન અત્યારે પૂછ્યા છે ને એવા જ પ્રશ્ન એક વખતે વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પૂછ્યા હતા. અને મૈત્રેય ઋષિ એને જે જવાબ આપ્યો હતો ને એ જવાબ હું તમને આપું છું, તમે બહુ પ્રેમથી ભાવથી સાંભળો. અને જ્યારે વિદુરજી મહારાજ મૈત્રેય ઋષિના આશ્રમમાં ગયા ત્યારે મૈત્રેયજી મહારાજે વિદુરજીનું સ્વાગત કરીને કીધું હતું કે આવો યમરાજ મહારાજ પધારો, આવો યમરાજ પધારો, એમ કરીને સ્વાગત કર્યું હતું. તો સુતજી મહારાજે કીધું કે વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને આવો પ્રશ્ન શું કામ પૂછ્યો? અને વિદુરજી જ્યારે આવ્યા ત્યારે મૈત્રેય ઋષિએ આવો યમરાજ એવું કેમ કીધું? હવે ક્યાં યમ ને ક્યાં વિદુરજી મહારાજ? તો કહે છે કે સુંદર મજાની કથા છે કે વિદુરજી મહારાજ કોઈ સામાન્ય નથી, પણ યમરાજનો અવતાર છે. પોતાના જીવનમાં એક ભૂલ કરી એના લીધે એમને પણ એમ કહેવાય કે ઉપરથી નીચે આવવું પડ્યું છે અને સામાન્ય અવતાર ધારણ કરવો પડ્યો છે. તો કે એમનાથી શું ભૂલ થઈ એ કથા તમે અમને સંભળાવો. તો બહુ સરસ મજાની કથા કહે છે કે એક ગામની અંદર 4 ચોર ચોરી કરવા માટે જાય છે. બધા સાંભળો છો ને? 4 ચોર ચોરી કરવા માટે જાય છે ને રાજાના ખજાનામાં ચોરી કરે છે. ખૂબ ધન એમ કહેવાય કે એમણે ભેગું કર્યું અને 4 પોટલા બનાવીને દોડ્યા છે. ચોરી કરી દોડ્યા ત્યાં સુધી કોઈએ જોયું નહીં, પણ દરવાજામાંથી જેવા બહાર નીકળતા હતા થોડો અવાજ થયો અને સૈનિકોને ખબર પડી ગઈ. તો ચોર દોડ્યા એના કરતાં ઝડપથી એમ કહેવાય કે સૈનિકો બધા પાછળ પાછળ દોડવા લાગ્યા છે. ચોરો જંગલના રસ્તા તરફ દોડ્યા કે હવે બચવાનો કોઈ ઉપાય નથી, મરશું હવે તો. પણ દોડતા દોડતા જતા હતા, રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવે છે. સાંભળજો બધા. તો પેલા જે પાછળથી આવતા હતા સૈનિકો એને થયું કે આ પહોંચી જશે, ચોરોને થયું. તો કીધું કે આ ખજાનાનું વજન એટલું છે એટલે દોડી શકતા નથી, માટે કામ કરીએ, આ ઋષિ કોકનો આશ્રમ છે, લાવે આશ્રમમાં બધા પોટલા નાખી દઈએ પછી લઈ જઈશું. તો પોટલા બધા આમ દૂરથી ઘા કરે છે, આશ્રમની અંદર નાખી દે છે, ચોરો ભાગી જાય છે. પણ સૈનિકો એટલા બધા ઝડપથી દોડ્યા, ચોરોને પણ પકડ્યા અને કીધું ખજાનો ક્યાં છે? તો આશ્રમ બતાવ્યો કે આશ્રમમાં નાખ્યો છે. તો આશ્રમમાં ખજાનો હતો એ તો લઈ લીધો, પણ આશ્રમમાં માંડવ્ય ઋષિ ધ્યાન કરવા માટે બેઠા હતા એને ઉપાડ્યા કે આ બધા ચોર છે ને આ ચોરોનો આ સરદાર છે. ઋષિ મૌનમાં હતા, કશું બોલ્યા નહીં. કહે છે કે મને કંઈ ખબર નથી. ચોરો પણ કહે છે કે આ અમારી સાથે નથી. પણ કીધું કે ના, સાથે ના હોય તો એના આશ્રમમાં શું કામ નાખ્યા? આ ખજાનો શું કામ નાખ્યો? માટે તમે ચોર છો ને આ તમારો સરદાર છે. રાજાને સમાચાર આપ્યા અડધી રાતે કે ખજાનામાં ચોરી થઈ છે, ચોર પકડાઈ ગયા છે 5. બોલો શું સજા કરીએ? કે સજા કરવાનું પૂછવાનું ન હોય, સૂડી ઉપર ચડાવી દો 5-5ને. અડધી રાતે ફેસલો થયો છે, સૂડી તૈયાર કરવામાં આવી છે, 5-5ને સૂડી ઉપર ચડાવ્યા. પણ કહેવાય કે જે સૂડી ઉપર મહારાજને ચડાવ્યા હતા એ સૂડી તૂટી જાય છે. 4 ચોર તો મરી ગયા. તો કીધું બીજી વાર સૂડી લગાવો. બીજી સૂડી પણ તૂટી ગઈ. 3 વાર આવું થયું. એટલે રાજાને સમાચાર આપ્યો કે કોઈ મહારાજને ફાંસી આપીએ છે પણ સૂડી તૂટી જાય છે. રાજા કહે છે કે નહીં, આ મહારાજ કોઈ સામાન્ય ન હોય, મારે મળવું જોશે. સવારના પોરમાં બોલાવે છે. કીધું કે મહારાજ આ સૂડી કેમ તૂટી જાય, શું થયું? ત્યારે મહારાજ કહે છે કે મેં કોઈ ગુનો કર્યો નથી, આ લોકોને હું ઓળખતો નથી, મને વગર વાંકે તમે અહીંયા શું કામ લાવ્યા છો?
રાજાને પણ થયું કે એક સંતનો અપરાધ થઈ ગયો છે મહારાજ, મને કંઈ ખબર નહોતી, તમને જોયા નહોતા, તો આ લોકોએ કીધું ચોર પકડાયા છે, તો કીધું સજા આપી દો. ઋષિ કહે છે કે તમારો વાંક નથી, આ વાંક ઉપર બેઠેલા ચિત્રગુપ્તનો છે કે જેને આ કલમ લખી. મારા નસીબમાં સોડી શું કામ લખી? કારણ કે હું નાનપણથી ભગવાનની ભક્તિ કરું છું, નાનપણથી ભગવાનના રસ્તે ચાલું છું, આજ સુધી એમ કહેવાય કે કીડી પણ મેં મારી નથી, તો આવી કયો ગુનો મારો ગણ્યો કે મને આવડી મોટી સજા આપી છે? માટે ચિત્રગુપ્તની પાસે જાઉં છું ને એમ કહેવાય કે પોતે ચિત્રગુપ્તની પાસે જાય છે ને કહે છે કે મને સોડીનો ઘા શું કામ આપ્યો? ચોપડા ખોલો ને મારી સજા તમે મને બતાવો. તો ચિત્રગુપ્ત ધ્રુજવા લાગે છે, ખુદ યમરાજ ત્યાં આગળ આવે છે. શું થયું મહારાજ? તો કે મને સોડી ઉપર ચડાવ્યો, મેં એવું કયું કર્મ કર્યું છે? જુઓ અંદર, તો બધું ચોપડા જોયું, તમે કોઈ એવું કર્મ કર્યું નથી મહારાજ. યમરાજ કહે છે કે લાવ મને જોવા દો. અને યમરાજ જ્યારે જોવે છે ત્યારે અંદર જોવે છે ત્યારે અંદર લખ્યું હતું કે મહારાજ જ્યારે 3 વર્ષના હતા ને ત્યારે એક પતંગિયાને લઈ એના પાંખોની અંદર સોડી મારી હતી. સાંભળો છો ને બધા? 3 વર્ષનો નાનો દીકરો, હજી એને કંઈ ખબર ન પડે, પતંગિયું ક્યાંક પડ્યું હશે, કંઈક સોડી જેવું હશે, એને માર્યું હતું. તો કીધું એ તમે કર્મ કર્યું હતું, એની સજા તમને મળે છે. ત્યારે મહારાજ કહે છે કે 3 વર્ષનું બાળક કોઈ ગુનો કરે તો એની સજા એને આવી રીતે શરીરને ન આપવાની હોય. શાસ્ત્રમાં લખ્યું છે કે 3 વર્ષનું કોઈ બાળક ભૂલ કરે તો એની સજા એને એના સપનામાં આપવામાં આવે છે. તમે મને સાક્ષાત શું કામ સજા આપી છે? તમે આવડા મોટા પદ ઉપર છો ને તમે જરાય ધ્યાન નથી રાખતા, આવી ભૂલ કરો છો, માટે તમે અહીંયા રહેવાને લાયક નથી, જતા રહો નીચે. અને સૃષ્ટિ લોક ઉપર રહેવાને અધિકારી છો, અહીંયા રહેવાને લાયક નથી. એટલા માટે એ યમરાજજી મહારાજ વિદુરજીનો અવતાર ધારણ કરીને આવે છે. સંતો કહે છે કે વિચાર કરજો, એક એક કર્મ બહુ ધ્યાન રાખીને કરજો, કારણ કે એક એક કર્મનું ફળ મારે ને તમારે પણ ભોગવવું પડે છે. જો આવડા મોટા દેવતાઓ ખુદ યમરાજજીને જો ભોગવવું પડતું હોય તો મારે ને તમારે પણ ભોગવવું પડે છે. એ જ યમરાજનો અવતાર વિદુરજી મહારાજ આજે આ સુંદર મજાની જગ્યાની અંદર પાંડવોની સાથે કૌરવોની સાથે રહે છે. અને વિદુરજી મહારાજ જ્ઞાની મહાપુરુષ છે. કહેવાય કે ધૃતરાષ્ટ્રજીની પાસે જઈને હંમેશા પોતે નીતિની વાતો કરે છે. આજે જઈને કહે છે કે તમે પાંડવોનું રાજ્ય તમે પડાવી લીધું છે. ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડુ રાજા નથી. જ્યારે નહોતા અને બાળકો જ્યારે પાંડવો નાના હતા ત્યારે રાજ કોણ કરે એ પ્રશ્ન હતો, એટલા માટે તમને રાજ સોંપવામાં આવ્યું હતું. પણ હવે તો પાંડવો મોટા થઈ ગયા છે, હવે તમારે રાજ ન કરાય, એને પાછું આપી દો. તો ધૃતરાષ્ટ્ર તો થોડા તૈયાર થાય છે, પણ દુર્યોધન આપવા માટે તૈયાર થતો નથી. સભાની મધ્ય આવીને વિદુરજી કહે છે કે હે દુર્યોધન, આ રાજ તું બધું છે ને આ પાંડવોનું છે, આપી દે. ત્યારે દુર્યોધન સભા વચ્ચે ઊભા થઈને કહે છે કે કાકા, તમારે અમારી વાતમાં પડવાની જરૂર નથી, અમારું ખાઓ છો ને અમારી સામે થાઓ છો, નીકળી જાઓ અમારી અહીંયાથી. અને વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજી કહે છે કે અપમાન કરીને કોઈ ખવડાવે પીવડાવે એનું કોઈ મહત્વ નથી. માટે ત્યારથી વિદુરજી જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા પોતાના પત્નીની સાથે. અને વિદુરજી એવું સાંભળ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 વર્ષ કોઈ તપ કરે ને, મંત્રનો જાપ કરે, એને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો જંગલમાં ઝૂંપડી બનાવી હતી અને ઓમ નમો ભગવતે વાસુદેવના જપ જપતા હતા વિદુરજી મહારાજ અને એમના પત્ની. વિદુરજી સમજાવવા માગે છે પણ મહાભારતનું યુદ્ધ ટળતું નથી. ત્યાં તો સમાચાર ઉડતા ઉડતા આવ્યા કે ધૃતરાષ્ટ્રને અને કૌરવોને સમજાવવા માટે ભગવાન આવે છે. આ સમાચાર જ્યાં સાંભળ્યા છે ત્યારે વિદુરજીને આનંદનો પાર ન રહ્યો કે દ્વારકાધીશ પધારે છે, દ્વારકાધીશ પધારે છે, દ્વારકાધીશના દર્શન થશે અને મારો કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. આ શબ્દ સાંભળવા માટે તરસે છે વિદુરજી મહારાજ. અને જેટલા વિદુરજી તડપે છે એટલા જ વિદુરજીના પત્ની છે, એને પણ એટલો બધો આનંદ છે કે ભગવાન આવશે અને ક્યારે મને કાકી કહીને બોલાવશે, ક્યારે મને કાકી કહીને બોલાવશે. ગરીબીમાં રહેશે, ફળ ફળાદી ખાય છે, પણ ભગવાનના નામનો જપ કરે છે, ભગવાનનું ભજન કરે છે. ખબર પડી કે ભગવાન આવવાના છે. તો જે જગ્યા ઉપરથી ભગવાનનો રથ જવાનો હતો ને એ જગ્યા ઉપર જઈને વિદુરજી મહારાજ ઊભા રહી ગયા છે કે હમણાં દ્વારકાધીશ અહીંયાથી નીકળશે, હમણાં એની એક ઝાંખી થશે. ગામે ગામ ખબર પડી છે કે દ્વારકાધીશ આવે છે, તો એના દર્શન કરવા માટે દ્વારકાધીશ સભામાં બોલવાના છે. તો શું બોલવાના છે સાંભળવા માટે ભીડ જામી છે. ઋષિઓ આવ્યા છે, મુનિઓ આવ્યા છે, સંતો આવ્યા છે, મહંતો આવ્યા છે, સામાન્ય નગરજનો આવ્યા છે. ભગવાન બોલે સાંભળવું છે, ભગવાનના દર્શન કરવા છે. રથ નીકળવાનો છે, ત્યાં લાઈન લાગી છે અને ભગવાનનો રથ આવે એના પેલા 4 રથ બીજા ચાલે છે, પછી ભગવાનનો રથ ને પછી બીજા રથ. એટલા બધા ઝડપથી એમ કહેવાય કે રથ જઈ રહ્યા છે, રથ જઈ રહ્યા છે. એમાં ઝડપથી ભગવાનનો રથ જતો હતો, પણ એમાં વિદુરજીની સામે હાથ કરે છે, કાકા. એટલા બધા અવાજમાં કોઈને ન સંભળાય, પણ વિદુરજીને થયું કે મારા ભગવાને મને કાકા કીધું, મને કાકા કીધું. એનો આનંદ માતો નથી.
ભગવાન સભાની અંદર પહોંચ્યા છે. દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, તારી પાસે સમય છે, આ પાંડવોને તું એમનું પાછું આપી દે અને શાંતિથી રહો. ઝઘડા શું કામ કરો છો? तो न्याय अगर तो आधा दो उसमें अगर भी जो बाधा हो. તારે બધું ના આપવું હોય તો એક કામ કર, અડધું આપી દે પાંડવોને, અડધું તમે રાખો. दो न्याय अगर तो आधा दो उसमें भी अगर जो बाधा हो तो दे दो केवल 5 ग्राम. रखो अपनी धरती तमाम, वो वही खुशी से खाएंगे परिजन पर असीना उठाएंगे. અડધું આપી દો. દુર્યોધન કે ના. ભગવાન કે તો કઈ વાંધો નહીં, 5 ગ્રામ ખાલી આપી દો, खाली 5 दे दो केवल 5 ग्राम. रखो अपनी धरती तमाम. 5 ग्राम આપી દો. दुर्योधन क्या के ना, दुर्योधन वो भी दे ना सका, आशीष समाज का ले ना सका. उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पर छाता है पहले विवेक मर जाता है. દુર્યોધન કહે છે કે 5 ગામની વાત શું કરો છો, અડધા રાજ્યને શું વાત કરો છો? ધરતી ઉપર સોયની અણી રહે ને એટલું પણ આપવા માટે હું તૈયાર નથી. અને તમે શું સમજાવવા મને આવ્યા છો? ભગવાનને જેવા તેવા શબ્દ બોલે છે અને એ જ વખતે ભગવાનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. પોતાનો વિરાટ સ્વરૂપના દર્શન બધાને કરાવે છે. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અનેક લોકો એમ કહેવાય કે ભગવાનના મુખમાં સમાઈ રહ્યા છે ને મુખમાંથી એમ કહેવાય કે બહાર નીકળી રહ્યા છે. સમગ્ર બ્રહ્માંડ ભગવાનના મુખમાં દર્શન થાય છે. કહેવાય કે વિદુરજી મહારાજે આ વિરાટ પુરુષના દર્શન કર્યા. ભગવાન પાસે એમ કહેવાય કે શાંત બની જાય છે અને જવા જાય છે. ત્યારે દુર્યોધનને થયું કે ઓહો હો, જો ભગવાન જતા રહેશે નારાજ થઈને તો મારી હાનિ થશે. મારે દુર્યોધન કહે છે કે ભગવાન ઉભા રહો, ઉતાવળ શું કામ કરો છો? તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી છે. મેં તમારા માટે 56 ભોગ બનાવ્યા છે. સાંભળો છો ને બધા? તો તમારે જમીને જવાનું છે. એટલે ભગવાન કહે છે કે નહીં, મને ભૂખ નથી લાગી અને હું જ્યાં ત્યાં ખાતો નથી. કહેવાય કે મરણનો સવાલ હોય ત્યારે ગમે ત્યાં ખવાય, પણ મારે અત્યારે મરણનો સવાલ નથી. માણસ પરાણે ક્યાં ખાય? તો ક્યારેક કહેવાય કે હવે પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. તો એમ કહેવાય કે કોઈના પણ ઘરે જઈને કહી શકે મારા પ્રાણ નીકળી જશે, મને કંઈક આપો તો જ જમાય. અથવા તો કોઈનો બહુ પ્રેમ હોય, એટલો બધો પ્રેમ, અમારા ઘેર પધારો, અમારો ભાવ છે, અમારા ઘરમાં કંઈ નથી, ખાલી રોટલો છે, પણ તમે પધારો. કોકનો પ્રેમ હોય તો એના ઘેર જમાય. ભગવાન કે હું કંઈ ભૂખ્યો નથી અને તારી આંખોમાં કંઈ પ્રેમ દેખાતો નથી, એટલે મારે ખાવું નથી. અરે 56 ભોગ નથી ખાવા અને મારે તો જમવાનું નક્કી થઈ ગયું છે. હું તો વિદુરજીના ઘેર જમવા જવાનો છું. વિદુરજી સાંભળી ગયા. ભગવાને કીધું સભાની અંદર કે હું વિદુરજીના ઘેર જમવા જવાનો છું. એટલે વિદુરજી કે મને ક્યારે કીધું? મારા ઘરમાં ઠેકાણું નથી. 4 દિવસથી અમે કંઈ ભોજન બનાવ્યું નથી. ભગવાન તમે મારા ઘેર આવવાના છો? થયું કે લાવ જરા જવું અને કંઈક મીઠાઈ લઈને જવું. ભગવાન મારા ઘેર આવશે તો ખવડાવીશ શું? ભગવાન રથમાં બેસીને સીધા વિદુરજીના ઘેર પહોંચ્યા. વિદુરજી મહારાજના પત્ની ઘરમાં કંઈ કામ કરતા હશે, પણ વિચારો તો એ જ ચાલે છે કે મારો ભગવાન આવશે, આજે દ્વારકાધીશ આવશે, મને કાકી કહીને બોલાવશે. ક્યારે આવશે? ત્યાં તો દરવાજો ખખડાયો. સાચે સાચ, ઓ કાકી દરવાજો ખોલો. કાકી કહે છે કે મને તો ચારે બાજુ કાકી કાકી સંભળાય છે, પણ આ દેખાતો નથી. મને એવું જ લાગે કે ભગવાન મને બોલાવે છે. અને ભગવાન સાચે સાચું બોલાવતા હતા. સુલભા કાકી દરવાજો ખોલો, કાકી દરવાજો ખોલો. કાકી ઘડીકમાં આમ જાય ને ઘડીકમાં આમ જાય. મને તો કેવો બધો ભ્રમ થાય છે. કાકી કાકી સંભળાય છે. ભગવાને દરવાજો ખખડાયો. કાકી દરવાજો ખોલો. દરવાજો ખખડાયો ત્યારે ખબર પડી કે ઓહો, આ તો દરવાજો ખખડે છે. જ્યાં ખોલ્યા ભગવાનના દર્શન કરીને મંત્ર મુગ્ધ થઈ ગયા. 10 મિનિટ તો બાર ને બાર ઉભા જ રહ્યા, જોયા જ કરે છે ભગવાનને. અધરમ મધુરમ વદનમ મધુરમ. ઓહો મારો પ્રભુ પધારો. કાકી કાકી તમારા ત્યાં કોઈ મહેમાન આવે તો આવી રીતે બાર ને બાર ઉભા રાખો છો? અરે હું તો ભૂલી ગઈ. આવો ભગવાન આવો. ભગવાનને અંદર લઈ જાય છે. પલંગ હતો, પલંગ ઉપર પોતે બેસી ગયા. ભગવાન ક્યાંથી આવ્યા? થાકેલા લાગો છો. 10 મિનિટ વાત કરી ત્યારે કીધું કાકી કોઈક મહેમાન આવે તો એને આમાં ઊભા જ રાખો છો? ત્યારે કાકીને ખબર પડી કે હું બેસી ગઈ છું. અરે પ્રભુ તમે બેસો. કાકી ખાલી નથી આવ્યો, ભૂખ લાગી છે, જમવા માટે આવ્યો છું, જલ્દી લાવો, જમવાનું લાવો. હવે કાકી કે અંદર ઘરમાં કંઈ જમવાનું નથી, શોધે છે, એમાં કેળું મળી જાય છે. કીધું ઉભારો ભગવાન ઉભારો. એની છાલ કાઢે છે. હવે જે ખાવાનો દર્ભ હોય છે ભગવાનને આપવાના બદલે દર્ભ પોતાના હાથમાં રાખ્યો ને છાલ ભગવાનને પકડાયું. તો કહેવાય કે કાકી જેમ પ્રેમ મગ્ન હતા એમ ભગવાન એના કરતા વધારે પ્રેમ મગ્ન હતા. છાલ ખાવા લાગ્યા છે.
કે છે આજ સુધી ઘણા પ્રસાદી લીધી, ઘણી જગ્યાએ ભોજન કરવા ગયો, પણ આવી મજા કોઈ દિવસ આવી નથી હો. ભગવાન બહુ પ્રેમ અને ભાવથી એ છાલ ખાય છે અને એ જ વખતે દરવાજો ખોલે છે અને વિદુરજી મહારાજ આવે છે. અરે કીધું કે પાગલ, આ તું શું કરે છે? આ તું ભગવાનને છાલ ખવડાવે છે. ત્યારે વિદુરજીના પત્ની ભાનમાં આવ્યા, પ્રભુ મને માફ કરો, લાવો લાવો લાવો. કહેવાય કે આ એક ભક્ત અને ભગવાનની વાતો છે. તમારામાં કેટલો ભાવ છે, તમારામાં કેટલો પ્રેમ છે, એનું મહત્વ છે. તમે કેવી પૂજા કરો છો એનું મહત્વ નથી, તમને ભગવાનમાં કેટલો પ્રેમ છે એનું મહત્વ છે. તમે કેવી વિધિ કરો છો એનું મહત્વ નથી, પણ એ વિધિમાં તમને કેટલો વિશ્વાસ છે એનું મહત્વ છે. તમે કેટલું ભજન કરો છો એનું મહત્વ નથી, પણ તમને ભગવાન ઉપર કેટલો ભરોસો છે એનું મહત્વ છે. વિદુરજીને ભરોસો હતો કે મારા ઘેર ભગવાન આવશે, કારણ કે ભગવાન તો એક જ વસ્તુ માને છે. ને કઈ વસ્તુ માને છે? सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। हाँ दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को બધા બોલો मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो। हाँ सगब दूर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ओ जूठे फल सबरी के खाए, झूठे फल शबरी के खाए, जूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए। हो भूल गए चतुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे બધા તાલી પાડજો प्रेम सगाई। याद है वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन, ओ ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बड़ी वृंदावन। ओ गोपीन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस, प्रेम के बस, प्रेम के बस, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो। हाँ भूल गए चतुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सगाई, सबसे ऊंची प्रेम 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 सगाई।
સગાઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ સુંદર મજાના વિદુરજી મહારાજના ચરિત્રના બાદ ભગવાનના 24 અવતારમાંથી ઘણા બધા અવતારોની કથા સંભળાવે છે. કહે છે કે વરાહનારાયણ ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થયું, તો કહે છે કે હિરણ્યાક્ષ આ પૃથ્વીને લઈ અને સમુદ્રની અંદર જાય છે. એ સમુદ્રની અંદર જે પૃથ્વી છે એને બચાવવા માટે ભગવાન વરાહનારાયણનું સ્વરૂપ ધારણ કરે છે અને પૃથ્વીને એ જળથી મુક્ત કરે છે. ભગવાનના આવા ઘણા બધા અવતાર થયા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ 2 ભાઈ હતા. એમાંથી હિરણ્યાક્ષને ભગવાને એ વખતે વરાહનું સ્વરૂપ ધારણ કરી અને એમ કહેવાય કે મારે છે.